વિડીયોમાં દેખાતી આ આશાસ્પદ યુવતીએ ગત 22 ઓક્ટોબરના રોજ મોતને વહાલું કર્યું હતું. આ યુવતી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. તેના પર અંકિત મૈડા નામનું આ બુટલેગર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો. એટલું જ નહીં, આ બુટલેગર યુવતીના ઘરે તેમજ હોસ્પિટલ જઈ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની તેમજ જાનથી મારી દેવાની ધમકી આપતો હતો. જે બાદ આખરે યુવતીએ કંટાળી મોતને વહાલું કર્યું હતું. જે બાદ આ બુટલેગર સામે મૃતક યુવતીના ભાઈએ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા અવારનવાર ધક્કા ખાધા હતા. ત્યારે આખરે 10 દિવસ પછી નડિયાદ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી હતી. તો બીજી તરફ આરોપી બુટલેગર અંકિત મૈડાએ આગોતરા જામીન માટે નડિયાદ સ્ટેશન કોર્ટમાં અરજી કરી હતી, પણ સેશન કોર્ટ અરજી ફગાવી દેતા આ આરોપીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પણ ત્યાં પણ જામીન મળ્યા ન હતા. પરિવારનો આક્ષેપ હતો કે આરોપી બુટલેગર ઇંગ્લિશ દારૂનો ધંધો, જુગારનો અડ્ડો તેમજ રૂપિયા વ્યાજે ફેરવતો હતો તેમજ રાજકીય વક ધરાવતો હતો. આથી જ કોઈની રહમ નજર હેઠળ છેલ્લા 3 મહિનાથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે આણંદ જિલ્લાની વાસક પોલીસે આરોપીને દબોચી લઈ તેને બિલોદરા જેલ હવાલે કર્યો છે.